હે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, અગ્નિનો ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ એ આજની દીકરીઓ માટે કેળો છે. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ બાપુ ગામો ગામ રખડે છે, કાંઈ વેમમાં ન રહેતા કે રાવણ મરી ગયા. જે લક્ષ્મણ રેખા ટપી જાય, દીકરી હોય, માં હોય, પત્ની હોય, બાપ હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. રામાયણ એમ કે છે. તમે રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા. હોનાના હણિયા હોય કોઈથી ભાર્યા છે? આપણને ખબર, અત્યારે હણિયું આવ્યું તો આપણે હોત કે હોનાના ધણિયા નહીં હતા હોય તો આપણને ખબર પડે, રામને નહીં પડી હોય. પણ રામાયણ એમ કે છે કે જે મોહની વાયા દોડે ને એનું ઘરમાં બાપુ પતન જ થાય. બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી. રામાયણ છે આખી જુદી છે. કેવા ભાઈઓ તમે વિચાર કરો, અયોધ્યાના મહારાજ દશરથ, એના 4 દીકરા, અને રામચંદ્ર પરમાત્માને જયારે વનવાસ મળ્યો ને ત્યારે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ, મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જઈને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી તેથી કોઈ ધણી નહોતો. નગરી ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે આપણે જોવો તો એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે. આપણને એમ ખાલી રામાયણ જઈ ક્યાં? એક જાય ઉપર, એક જાય માલપા. જમીન તો ત્યાં પડી હોય. પછી ઓલો માલપા જો એની ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું પસાવી કરી જાય તો ભલે જાય, પણ મને બારો ઘટાવો તા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. ધરતી રાજા રામની કોઈની પૂરી કરી નથી. આ સાની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યા ગયા નિરાશ. કોઈએ જેને કીધું ને કે લઈ જાઓ, આ રામાયણ છે ને એને કીધું કે લઈ જાઓ, લઈ જાઓ, લઈ જાઓ, એમાં કઈ ખૂટ્યું નહીં. મહાભારત કે કોઈને કઈ દેવું નથી, દેવું નથી, એમાં કઈ વધ્યું નહીં. આ બે આપણે સામે આપડ્યા ગ્રંથ. જો આ મહાભારતમાં તમે જુઓ તો આપણે તો વાત આવી સાંભળી છે કે બધાને એવા 2-5 તો એવા હતા કે એક ભુજામાં 10 હાથીનું બળ હતું. બોલો, હવે એમને ઉપયોગ શેમાં કર્યો? ભયું મારવા. શું કાઢ્યું? કાંઈ છે જ નહીં. અને આ પાંડવો ભલે જીત્યા, કૃષ્ણ પરમાત્મા હતા ને એમને વિજય મળ્યો ને હસ્તિનાપુરની ગાદી મળી, બધી વાત બરોબર. પણ એમને બાપુ ઈ રાજ કેવું સારું લાગ્યું? હે, છેલ્લે હાડ હેમાળે ગાળવા જવું પડ્યું. બાપુ આ ધર્મરાજા જેવા ધર્મરાજાને બાપુ આ દુનિયા છોડીને દીધી 5 ફૂટ જગ્યા ન મળી. બાપુ શું કર્મની ગતિ હોઈ શકે? એટલે જ આ કર્મની વાત છે ને બાપુ, કોઈને ખબર જ નથી. લખા કીર્તાર કોઈ દી સઠીના સુકે નહીં, હુનર કરો 1000. બાપુ મને આ કર્મની વાતો કરીમાં મને ટપા નથી પડતા, તમને પડતા હોય તો ભલે. કર્મ શું છે એ બાપુ મને કઈ ખબર જ નથી પડી કે કર્મ કોને કહેવાય. તમે જો રામ જેવા રામને આપણા ગામો ગામ રામજી મંદિર હોય, આપણે ઘરે રામને પૂજા કરતા હોય, રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું. એમનું શું કર્મ હશે? તમે વિચાર કરો, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. બાપુ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ હશે? સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ જ્યાં સુધી લગ્ન નહોતા થયા ને ત્યાં સુધી એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને લગ્ન કર્યા ને અયોધ્યાના મહારાણી ગયા ને પછી આ દુનિયા છોડીને ગયા ને ત્યાં સુધી બાપુ હારો દી ન ઉગ્યો. વિચાર કરજો દીકરીનો શું ગુનો હશે? અરે થઈ તમે આખી દુનિયાના અખિલ બ્રહ્માંડના માલિક, વિશ્વને સર્જન જે કરે કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. કર્મ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન, પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. અખિલ બ્રહ્માંડના માલિકને કૃષ્ણ પરમાત્માએ બાણથી વિધી નાખી. એનું કર્મ શું? ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ હશે? એમના દૂત જેને લેવા માટે આવે અને યુદ્ધ દૂતને એમ કે અત્યારે તું યોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ.
એને બાપુ તમે વિચાર કરો કે એને જો બાણની પથારીમાં હોવું પડે તો એનું કર્મ શું હોય છે? તો આપણે નહીં ભોગવવા પડે? કર્મની ગતિ છે ને હજી બાપુ કોઈ સમજી જ નથી. ધર્મરાજા જેવો ધર્મરાજા બાપુ પોતાના એક સત્યને માટે, પોતાના હક માટે લડ્યો. છેલ્લે બાપુ આ ધરતીમાં 5 ફૂટ જગ્યા ન મળી ને હિમાલય હાડ ગાળવા જવું પડ્યું. એનું શું કર્મ હશે? અત્યારે આપણે અત્યારે ચાલુ સમયની વાત કરો તો ભક્તિ કરે એવડા દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારી સુખી છે. આપણી નજર સામેનો દાખલો. તો શું સમજવું આ કર્મ? પણ કરાય સારું કામ, મને એટલી ખબર પડે. બૂસ મારતા હોય ભલે મારે, ખોટું ન કરે. હો વાત ની એક વાત, બાકી નડે 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 એ તો વાત પાકી છે. પણ હું તો એમ કહું કે જગત જીયા પછી જગત તમને યાદ કરે ને એને જીવા કહેવાય. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય બાપુ દુનિયાને યાદ કરવા પડે કે આપણે મર્યા પછી ગામમાં જો 5 જણા હરખી તો રોવે નહીં તેને જીવાય ન કહેવાય. એનો એક દાખલો પ્રજાપતિ પંઢરપુર મહારાષ્ટ્ર ગોરો ભગત અને જિંદગી બાપુ એવી જીવો ને વાંકાનેરની બાજુમાં રાતી દેવડીના ખુમાનસિંહ દરબાર ને બાપુ આ ભજન લખવું પડ્યું. વાણી છે ને જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતો પડી છે. એમનામ બાપુ ભજન કોઈ બને નહીં. કારણ કે પોતે અનુભવ કરીને ક્યાં શું છે ને એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે. મીરાબાઈ હોય, જેઠીરામ હોય, દાસી જીવણ હોય, નરસિંહ મહેતા હોય, કોઈ પણ હોય, પોતે અનુભવ કર્યા છે ક્યાં શું પડ્યું. એટલે મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આત્માની ઓળખાણ બાપુ કરવી કેવી રીતે? બધાય વાર્તાઓ કરે છે આત્માને ઓળખો, આત્માને, પણ છે ચા ઈ તો દેખાડો, કોક સરનામું તો દો. ભજન કરો ભજન કરો, પછી ઊંધા માથે થવું. ભજન કેમ કરવું એ તો કયો. ક્યાં તો કોઈ નથી. કરો 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 એમ જ કરે છે. બસ આ ગુરુ શિષ્ય બનાવી દીધા. ગુરુ આવ્યા નથી, ગાળિયા નાખ્યા નથી, ગુરુને કઈ દેવું નથી, ચેલાને કઈ જોતું નથી. હાલ્યું છે બધાય. એમ નથી રામ. બહુ અલૌકિક વસ્તુ છે. તમારો મારો આ માણસનો અવતાર મળ્યો ને એ કઈક અલૌકિક વસ્તુ છે. સવારામ બાપાએ 7 સલામ કીધી ને, એમાં 4થી સલામ કીધી. તમે કોક દે સાંભળજો. 4થી સલામ 4 ખાણી 1 બીજની જગ બંધાણી, પરખો અવિનાશી છે એમાં 4થી સલામનો મોટો મહિમા. 4 ખાણીની આ દુનિયા છે. આ જેટલું દેખાય છે ને એ આપણે ઊભું કર્યું છે, આ ભગવાને નથી કર્યું. 4 ખાણીની આ દુનિયા છે. ઓરથી જન્મે, ગર્ભથી જન્મે, ઈંડાથી જન્મે અને પાણીથી જન્મે. આ 4 ખાણીની દુનિયા. ઓરથી જન્મે ને પશુ, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે ની પક્ષી, અને ઈયળ મચ્છર માયક છે ને પાણીથી જન્મે. બસ આ 4 ખાણી છે. બાકી તો જેટલું દેખાય બધું આપણે ઊભું કર્યું છે. એ 4 ખાણીની જો સમજણ પડી જાય ને તો જીવનમાં બાપુ ભજન થઈ જાય. આપણે કોણ છીએ જ ખબર નથી. આવ્યા છીએ ક્યાંથી, જવાનું તો ગમે ત્યાં હોય, પણ આપણે આવ્યા છીએ ક્યાંથી તો આપણને ખબર હોવી જોઈએ. અને આમાંથી કોઈને ખબર હોય તો હું વાત કરો કે તમે ક્યાંથી આવ્યા છો. જવાનું તો ભલે ગમે ત્યાં હોય. અટપટી બાબત છે મારા રામ. એ તો એવા સદગુરુ મળે ને તો તમને આની શાન મળે. બાકી જે ભગવાન કાંઈ ન સમજ્યા. ભજન ભજન એમના સમજાય જ નહીં. એક ભજન એમ કે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. હોય આવું? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે. અને સદગુરુ સિવાય બાપુ આ કોઈ ન સમજાવે. તમે કોલેજ ભણ્યા હોય કે મોટું ગમે એટલી ડિગ્રી ભણી આવ્યો હોય, તમને કોઈ અહીંયા તમારા સાહેબ હોય ને પૂછજો કે એક પેલો કલાકાર આવ્યો તે આમ કહેતો, આનું શું થાય કોક દી પૂછજો. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. તે હું એમ કહું છું કોઈ કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું? આ સમજવા માટે સદગુરુ જોવે. લગાડ્યું છે હાથીનું 100%, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે. તમને એનો ભગવાન દેખાતો એ તમારો પ્રશ્ન છે. હું બોલું છું મારો ભગવાન સાંભળે છે, મને તેવું લાગે. બોલો
દ્રષ્ટિ જ્યાં સુધી સુધરે નહીં, વિચાર જ્યાં સુધી સુધરે નહીં, ત્યાં સુધી બાપુ સત્યની પરખ ન થઈ શકે. લખવું હોય તો લખી લેવો. હું મારો તમને પરિચય આપું, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો અને આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી. બાજવાનું જ કામ કર્યું છે, મારવાનું તોડવાનું. નકરા માર્યા જેવું નથી, મારે એટલો ખાતો છે. આપણે સારું કામ કર્યું જ નથી જિંદગીમાં. ખટારો ડ્રાઈવર તો ઓગણીમે કોમ ન કહેવાય. એને પાણી કોઈ પાય, તમે હેઠે બેઠા છો અહીંયા અમને ઉપર ચડાવ્યા, બોલો આ ચિયો છેડો હેડ્યો? આ સમજાય એવી વાત જ નથી રા. અને એવો સદગુરુ જ્યાં સુધી, અને સદગુરુ ગોતવાજીએ મળશે નહીં. આખે આખા કપાળ રેંગ્યા હોય, ઢીસણ સુધી ડેર ખા હોય ને આપણે હાલ્યા જતા ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો, શું બેડા અમારા પાર કરો? પણ ભજન તમારું જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડ નો માલિક તમને આંગળી પકડવા વાળો ગમે ત્યાંથી મળી જાય, પણ ભજન તમારું પાકવું જોઈએ. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો સતી તોરલ છે ને, એના ગુરુ છે, પણ ઈ ગુરુ ગોતવા નતો ગયો, ચોરી કરવા ગયો હતો. અને ત્યાંથી બાપુ વાત લાંબી છે. એ ઘોડીએ ખીલો કઢાવ્યો ને હથેળીમાં ખીલો ધરબી દીધો, અને ત્યાંથી બાપુ ગુરુ મળી ગયા. ભજન જેથી પાકે તેથી બાપુ તમને ગમે ત્યાંથી ધોળા લુગડામાં, ફાટલા લુગડામાં તમને સદગુરુ મળી જાય. પણ બાપુ વાવણી ચાલુ કરી દેવી પડે. એમના પૈસા દીધે બાપુ ભજન નથી થતું, ખોટી વાત. એની માટે તો સમર્પણ હોવું જોઈએ, ત્યાગ હોવો જોઈએ, અને સત્યના રાહ ઉપર હોવા જોઈએ. તમે સત્યના રાહ ઉપર હોય, અખિલ બ્રહ્માંડના માલિકને એકથી તમારી ઝૂંપડીએ આવવું પડે, આવવું પડે ને આવવું પડે. અને સત્યના કસોટીમાંથી ઉતરવું જ પડે. તમે જો, મને એક ભાઈ કહેતા હતા, મને કે આ ભક્તિ કરે એમને કે આટલું બધું દુઃખ શું કામ? તમે કીધું કસોટી હોનાની જ હોય ને લોઢાની હોય. હોનું બનવા માટે તો બાપુ, અને હોનું છે ને તોલે મળે છે ને લોઢા મળી કે મળે છે. હોનું બનવું હોય તો બાપુ એ કસોટીમાંથી ઉતરવું જ પડે. 1.5 લાખ રૂપિયા છે, રૂપિયા જેટલું આવે એને તો કસોટી કર્યા વગર તો બાપુ કોઈ નો દે ને 1.5 લાખ રૂપિયા. હોનું બનવા માટે તો પછી લોટા રહ્યો ને કોઈ કસોટી જ ન કરે. થાવું છે હોનું, કસોટીમાં ઉતરવું નથી, બે વાત નો પતે. કસોટી માટે પાર ઉતરવું જ પડે. સત્યના રાહ ઉપર હોય ને, હરિચંદ્ર રાજા બાપુ તમે જુઓ, છે ખુદી નો હાર્યો તો નો જ હાર્યો હોય, એ કે જે થાવી હોય થાય. અરે વેચાણા એ તો ઠીક છે, પણ હારો ગ્રાહક નો જડ્યો. તમે જો હરિચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા શમશાનમાં નોકરી કરે, શમશાનમાં. અને દીકરા રોહિત ને એરું કહ્યું ને, તારામતી ને ખબર પડી. તારામતી બાપુ વાળ તોડતી જાતી હતી. દીકરાને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઓઢાડવાનું ખાપણ નહોતું. કસોટી તો બાપુ જેની માથે પડી હોય ને ખબર હોય. એ દીકરાને હાડી હતી, હાડથી ફાડી અને હાડી ઓઢાડી અને દીકરાને ખંભે નાખીને શમશાન ભૂમિમાં લઈને આવ્યા તારામતી. હરિશ્ચંદ્ર રાજા ખડગ આડું કરીને ઉભા રહ્યા, મારું દાન દેતા જવાનું. અયોધ્યાનો મહારાજા મહણિયામાં નોકરી કરી. બાપુ સત્યની શું તાકાત હોય! આપણે તો બધા માર્યા વગરના રોવે છે, અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ નથી. મરો કઈ ન હોય તો તમારે મારે જ્યાં હજી બૈરા વેસવાનો વારો આવ્યો. પેલા ખડે ગાડું કરીને ઉભા રહ્યા અને હરિશ્ચંદ્ર ને તારામતી કહે છે કે સ્વામીનાથ તમે શું કયો છો? એ કે વાત બધી બરોબર, તમે આ રમકડા બધા બેહાડી દો, આવું ના હોય ને પાયા રાખો. ડિસ્ટર્બ થાય છે મને આમાં, અહીંયા ધ્યાન વ્યુ જાય ને. હરિશ્ચંદ્ર કે હું તમને ઓળખું છું ને મળતું કોનું એ ઓળખું છું, પણ હું અહીં નોકરી કરું છું. અડધી રાત્રિનો સમય છે બાપુ, કાળી ડિબાંગ રાત જામી છે, મેઘ જામ્યો છે, વરસાદ છમક પાણી પડે છે. અને બાપુ રાહાડા ડાકણું રાહાડા લેતી હોય શમશાન ભૂમિમાં. બે માણા ઉભા હોય છે, મરેલો દીકરો હોય છે. મારા રામચિત્ર કેવું હોય છે તમે જોવો તો ખરા.